લોકેશન નક્કી કર્યું છે તો ત્યાં તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈશે, તમારે પૂરતા પ્રમાણમાં તમારા હાર્ડવેર જોઈશે બધા જેવી છે કે જે તમારે ત્યાં નથી આપવાનું. તો એ 15 દિવસ રેશન કાર્ડ, દાખલાનું, આધાર કાર્ડ, મા કાર્ડ, આ સર્વિસ એડવાન્સમાં અને તમામ કીટ ઉપર કામ વર્કલોડ પણ એ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય કે એક વધારે લોકો આવતા હોય છે. પાકિસ્તાનની અંદર તમારે તમામને આવરી લેવાના છે. આધારની નોંધણી માટે એવી વ્યવસ્થા રાખવાની કે જ્યાં કરીએ છીએ ત્યાં એ તાલુકાની બધી કીટ એ આઈસીડીએસની હોય, ડીઓ ડીપીઓની હોય, બેંકની હોય, પોસ્ટની હોય, એ બધાનું મોબિલાઇઝેશન ત્યાં કરવાનું. બાકીના એ તમે 20 ગામમાં જતા હોય તો 20 ગામનું એડવાન્સ પ્લાનિંગ કરી દેવાનું કે શાળાની અંદર સ્કોલરશિપ અથવા તો અન્ય કોઈ એમના સબસિડી માટે જે એમના પ્રોસેસ કરવાની છે એ શાળાની પ્રક્રિયા આખી પૂરી થઈ જવી જોઈએ. નવા બેંક એકાઉન્ટ ખોલવાના હોય તો નવા બેંક એકાઉન્ટ પણ તમામના ખુલી દેવા જોઈએ. એના માટેની વ્યવસ્થા પણ એડવાન્સમાં વિચારી રાખવાની. 20 પૈકીની એક પણ શાળામાં એક પણ એકાઉન્ટ બાકી ના રહેવું જોઈએ. એમનું અપડેશન કરવાનું હોય કે કેવાયસી કરવાનું હોય એ પણ બાકી ના રહેવું જોઈએ. ગામની અંદર એક કોઈ હોય, જે ગામમાં તમે 30 ગામનો સેવા સેતુ હોય તો 30 ગામની અંદર એક વ્યક્તિ પીએમજીવાયનું કામ કરતા હોય. પછી એ જો હેલ્પ ડેસ્ક જેવું બનાવો છો કે કોને ક્યાં જવાનું છે. પછી એના બેનર્સ તમારે જે બનાવવાના થતા હોય કે ભાઈ અહીંયા આ સેવા છે, અહીંયા આ સેવા છે, અહીંયા આ સેવા છે. જે તે વિભાગ પોતાનું બેનર લઈને આવે એટલે એની ફોટોગ્રાફીમાં કે વિડીયોગ્રાફીમાં પણ એ વસ્તુ આવે. મામલતદારશ્રી આપની કક્ષાએ એવું એન્શ્યોર કરવાનું કે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાની સાથે કમી કરવાની પણ ઝુંબેશ કરવાની. દાખલ કરવા માટે ડીએસઓ મહેનત કરશે, કમી કરવા માટે તમારે મહેનત કરવાની. બાકી હોય એટલા મરણના દાખલા જેટલા નોંધાયા છે તમામનું કમી થઈ જવું જોઈએ. પ્રાયોરિટી અત્યારે જે ગામમાં સેવા સેતુ છે એમને આપો. બાકીના કામો જે તબક્કાવાર સેવા સેતુનું પ્લાનિંગ કરી મદદ કરી દેવાનું છે. બરાબર, એક પણ એમાં બાકી કમી કરવા પાત્ર હોય એવું ના રહી જાય એ તકેદારી રાખીને આ ઝુંબેશ કરી દીધો. સ્થાનિક લેવલે જે 4-5 કેવાયસીની કામગીરીમાં અત્યારે સામાન્ય રીતે રસ વધારે છે. મેક્સિમમ કામ એ દિવસે થઈ જાય કેમ કે અરજદારો વધારે હશે એટલે એ દિવસોમાં તમારે વ્યવસાય ગોઠવવાની જરૂર લાગે ત્યાં માનો કે કુલ પીએમજીવાયનો એડવાન્સમાં સર્વે કરીને 50માંથી એક પણ શાળા બાકી ના હોય કે પાલકવાલીમાં સમાવેશ ના થતી હોય અને સેવા સેતુના સંદર્ભમાં જ એમને અમે બધાને કરી દઈશું. બોજા એ જશે તો અમુક કરી દઈશું. હા સર, ટીવી અને બોજો બે જ જોઈએ છે અમે. તમારા દરેક સેવા સેતુના 300 નવા ક્રેડિટ કાર્ડ બનાવવાનું. ઓકે, પૂર્ણ પહેલો તબક્કો સભામાં 50%, 60%, 70% કામ બાકી થયું છે. બાકીનું પેન્ડિંગ રહેવાના કારણે